આજે તો વાડીએ તલમાં ફૂંકણી હાલતી હતી, એમાં વારો કાઢી નાખ્યો। કહાની કંઈક એવી છે કે રામ ડાયરાને સવારમાં ફ્રેશ થઈને વયો ગયો વાડીએ, કારણ કે દાદાની વાડીના તલ કાઢવાના હતા। રસ્તામાં જતાં જતાં હાથલા આડા આવ્યા। ખાવાથી લોહીનો સુધારો થાય છે। હાલતા હાલતા ગાડીની લિફ્ટ મળી ગઈ। મીઠોઈ નદી તો સાવ સુકાઈ ગઈ હતી, કારણ કે તડકો જેવો कुछ भी વાડીએ પૂગીને વડલાને જોયો। છાંયો એમ હતો। પછી તલ કાઢતા હતા ત્યાં પડુમાં ગયો। તા મને લોયામાં હારવામાં વળગાડી દીધો, પણ તલ એમ નીકળતા હતા બાકી। કોઈ જોતું નતું એમ થોડાક તલ ખાઈ લીધા। कुछ पूछा मैंने कुछ। પાકતા હતા બપોરના 11 તા। ચા મેલો, પાણીનું કેનિયું પડુમાં પુગાડ્યું। તલ કાઢતા હતા ત્યાં તલના ઓગળા વધારે હતા એટલે ટ્રેક્ટર આગળ લઈ લીધું। પછી વાગતા હતા બપોરના 12 તો તલ કાઢી વાગતા હતા રોંઢાના 7।